નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। નીચેનામાંથી કઈ કૃતિ પીતાંબર પટેલની નથી? વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અંતરના અમી કૃતિ પીતાંબર પટેલની નથી, જ્યારે વગડાના ફૂલ, રસિયો જીવ અને શમણાની રાખ આ કૃતિઓ પીતાંબર પટેલની છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રસિકલાલ પરીખની કૃતિ શર્વિલકનો સાહિત્ય પ્રકાર જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, શર્વિલક રસિકલાલ પરીખની કૃતિ શર્વિલકનો સાહિત્ય પ્રકાર છે ઓપ્શન સી નાટક। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સાહિત્ય પ્રકાર પ્રબંધનો મુખ્ય રસ કયો છે? તો સાહિત્ય પ્રકાર પ્રબંધનો મુખ્ય રસ છે ઓપ્શન ડી, આપણો જવાબ છે વીર। સાહિત્ય પ્રકાર પ્રબંધનો મુખ્ય રસ કયો છે? તો વીર રસ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રમણભાઈ નીલકંઠે કઈ કવિતા માટે નરસિંહ દિવેટિયાને ખારા જળની મીઠી વીરડી કહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કુસુમમાળા। રમણભાઈ નીલકંઠે કુસુમમાળા કવિતા માટે નરસિંહરાવ દિવેટિયાને ખારા જળની મીઠી વીરડી કહ્યું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ઈસબગુલનું ઉત્પાદન થતું નથી? અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન થતું નથી પૂછવામાં આવ્યું છે, તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ખેડા જિલ્લામાં ઈસબગુલનું ઉત્પાદન થતું નથી, જ્યારે બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ઈસબગુલનું ઉત્પાદન થાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલ છે? તો કંભાલીડા બૌદ્ધ ગુફાઓ ઓપ્શન બી જુનાગઢ જિલ્લામાં આવેલી છે। તો કંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જુનાગઢ જિલ્લામાં। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। જામનગર જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ગીર સોમનાથની સરહદ જામનગર જિલ્લાની સરહદને મળતી નથી। ત્યારબાદ જોઈએ તો પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારિકાની હદ જામનગર જિલ્લાની હદને સ્પર્શે છે। જોઈએ નેક્સ્ટ। પિરોટન ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? તો પિરોટન ટાપુ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા છે। પિરોટન ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? જામનગર જિલ્લામાં આવેલા છે। જોઈએ નેક્સ્ટ। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ એટલે? વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ એટલે અદ્વૈતવાદ। કયો વાદ? અદ્વૈતવાદ। જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ એટલે અદ્વૈતવાદ। જોઈએ નેક્સ્ટ। ગુરુદેવની ઉપાધિ કયા નેતાને મળેલ છે? તો ગુરુદેવની ઉપાધિ રવિન્દ્રનાથ ટાગોરને મળેલ છે। કોને મળેલ છે? રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવની ઉપાધિ મળેલ છે। વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।